હું 21 વર્ષની છું. મારું શરીર એકદમ ગોરું છે. મારા લગ્ન ગામડામાં એક ખેડૂત છોકરા સાથે થયા હતા. આખી રાત મને પ્રેમ કર્યા કરતો રહેતો. મને એક સેકન્ડ માટે પણ છોડી નહીં. હું ખૂબ જ રડી અને ચીસો પાડી. કદાચ તે બધું સહન કરવાથી મારામાં શક્તિ નથી. કદાચ તે મારું નસીબ હતું કે મારા લગ્ન આટલા વહેલા એક ગરીબ ઘરમાં એક નાનકડા ગામમાં છોકરા સાથે થઈ ગયા. આજે પણ જ્યારે હું આ વિશે વિચારું છું ત્યારે હું રડવા લાગું છું. મારો શું વાંક હતો કે આ બધું મારી સાથે થયું? આ લગ્ન મારા પરિવારના લોકોએ જબરજસ્તી કરાવ્યા હતા. મેં ઘણી ના પાડી છતાં તેઓએ મને તે છોકરા સાથે પરણાવી દીધી અને મારે આ સાસરે જવું પડ્યું. લગ્નના દિવસે હું પલંગ પર બેઠી હતી ત્યારે મારા લગ્ન જેની સાથે થયા હતા તે છોકરો આવ્યો. તેનું નામ નાગજી હતું. તે આવીને મારી પાસે બેસી ગયો અને બિલકુલ ગમ્યું નહીં. તે છોકરો કાળો, મજબૂત અને ઘણો ઊંચો હતો. તે મારા વખાણ કરવા માંડ્યો પણ તે તેની વાત પર ધ્યાન ન આપ્યું અને ચૂપચાપ સૂઈ ગઈ. અને તેને કહ્યું કે મારે તારી સાથે સૂવું નથી, તું ત્યાં જઈને સૂઈ જા. તે ચૂપચાપ ગયો અને જમીન પર પથારી કરીને સૂઈ ગયો. સવાર થઈ ત્યારે જોયું કે મારા પતિ નાગજી ખેતરમાં કામ કરવા માટે નીકળી ગયા હતા અને હું ઘરે હતી. મેં ઘરે કામ કર્યું અને આ બધા કામ કરતાં સાંજ પડી ગઈ. નાગજી પણ ખેતરથી પાછો ફર્યો. તે કદાચ મને પરસેવાથી લથપથ ઘરે આવ્યો હતો. તેમાંથી હું ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. મને તેની નજીક જવાનું બિલકુલ મન થતું ન હતું. તેનાથી હું ભાગીને તેને કહ્યું કે મારી નજીક ન આવતા. પછી તે નાહવા ગયો અને પછી તેને ભોજન કર્યું. અમે બંને સૂવા માટે રૂમમાં ગયા. તે પથારીમાં મારી નજીક આવવા લાગ્યો પરંતુ મેં તેને ના પાડી. તેણે મારી વાત ન માની અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો અને આખી રાત તેણે મને તેવું કર્યું કે મારી સાથે તેની ઈચ્છા પૂરી કરી. તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી ન હતી. એવું લાગતું હતું કે જાણે તેણે જીવનમાં પહેલીવાર કોઈ છોકરીને જોઈ હોય. તેણે મારી સાથે ઘણા સમય સુધી આવું કર્યું જેના કારણે મારે હોસ્પિટલ જવું પડ્યું હતું. બધા કહેતા કે જાનવરને પરણી ગઈ છે. કે એક દિવસ મેં નાગજીને સ્પષ્ટ કહી દીધું, મને તારા માટે કોઈ પ્રેમ નથી, હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આ બધું સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને મારાથી દૂર ચાલ્યો ગયો. પછી મેં તેને કહ્યું કે હું મારી કોલેજમાં ભણતા એક છોકરાને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ મારા પરિવારના સભ્યોએ જબરજસ્તી તારી સાથે મારા લગ્ન કરાવ્યા છે. હું તારાથી દૂર જવા માંગુ છું. હું તારી સાથે રહેવા માંગતી નથી. તમે મને છોડી દો. મારે અહીંથી તેની પાસે જવું છે. મેં નાગજી પાસેથી ફોન માંગ્યો અને મારા બોયફ્રેન્ડને ફોન કરીને તેની સાથે વાતો કરવા લાગી. આ બધું જોઈને નાગજી નીચે જમીન પર સૂઈ ગયો અને હવે જો રોજ રાત્રે આવું થવા લાગ્યું. આ બધું જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. ત્યાર પછી તે ક્યારેક મારી પાસે આવ્યો નહીં અને તેણે મને ક્યારેય દબાણ ન કર્યું. એક દિવસ તેણે કહ્યું, મને લાગ્યું હતું કે તું નવી છે એટલે શરમાતી હશે, તેથી હું તારી નજીક આવ્યો જેથી હું તને પ્રેમ કરી શકું અને તારી સાથે પ્રેમથી જીવી શકું. મને લાગ્યું કે બધું થોડા દિવસમાં સારું થઈ જશે અને તું પણ મને પ્રેમ કરવા લાગીશ. પણ મને ખબર ન હતી કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે. જો તે મને આ પહેલાં કહ્યું હતું તો મેં તને સ્પષ્ટ ના કરી દીધી હોત. હું તને ઉદાસ જોઈ શકતો નથી, તેથી હું આજે મારા પરિવાર સાથે વાત કરીશ. જો તારે તેની સાથે રહેવું હોય તો ઠીક છે, હું તને તેના ઘરે મૂકી આવીશ. મેં તરત જ મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને તેને પૂછ્યું કે તું ક્યાં છે અને તેને તારું સરનામું મોકલ, હું તારી પાસે આવું છું. હું નાગજી સાથે તેના સરનામે ગઈ અને તે મને મારા બોયફ્રેન્ડના ઘરે મૂકી આવ્યો. કહ્યું કે હું જલ્દી તને છૂટાછેડાના કાગળ મોકલી આપીશ. આજથી તું આઝાદ છે. મને દુઃખ લાગ્યું પણ આજે હું ખૂબ જ ખુશ હતી કે મને મારો પ્રેમ દિલીપ પાછો મળ્યો. પછી નાગજી પાછો તેના ઘરે ગયો. હું મારા બોયફ્રેન્ડ દિલીપ સાથે તેના ઘરે બેઠી હતી. મેં તેને પૂછ્યું કે શું થયું, તારા પરિવારના સભ્યો ક્યાં છે? તેણે કહ્યું કે પરિવારના બધા સભ્યો બહાર ગયા છે. તેણે મારી સાથે એક ફોટો પણ પાડ્યો અને અમે પણ ઘણા સમય સુધી વાતો કરી અને જમવાનું પણ સાથે જમી લીધું. થોડા સમય પછી તેણે મને કહ્યું કે હવે આપણે ફરવા માટે દુબઈ જઈશું. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે મને તૈયાર થવાનું કહ્યું અને તે પોતે નાહવા ગયો. ત્યારે તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. એ મેસેજ ખોલીને વાંચ્યો તો હું ચોંકી ગઈ. તેમાં લખ્યું હતું કે છોકરી ખૂબ જ સુંદર છે અને જે પૈસા તમે આ છોકરી માટે માંગો છો તે તમને મળી જશે. તરત છોકરીને લઈ દુબઈ આવી જાઓ.
આ મેસેજ વાંચીને મને ખૂબ જ બધું સમજાઈ ગયું કે હવે મારી સાથે શું થવાનું છે. મેં તરત જ મારી બેગ ઉપાડીને ત્યાંથી ભાગી ગઈ અને ત્યાંથી મારા સાસરે પહોંચી ગઈ. તરત જ નાગજીએ આ બધી વાત કહી. આ બધી વાત સાંભળ્યા પછી પણ નાગજીએ મને એક પણ વાત ન કહી અને ન તો તેણે મને કોઈ ઠપકો આપ્યો. તેની બદલે તેણે તે છોકરા પાસે પોલીસ ફરિયાદ કરી અને તેને જેલમાં મોકલી દીધો. આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું સમજવામાં ખૂબ જ મોટી ખોટી હતી. તે વ્યક્તિ સારી છે. વ્યક્તિ એને ખરાબ લાગતો હતો, આજે તે વ્યક્તિ ખરાબ નહોતો અને હું સારો માનતી હતી તે કેટલી ખોટી હતી. નાગજીના પગમાં પડીને હું ખૂબ જ રડી અને તેની માફી માંગવા લાગી. તેને મને કશું કહ્યું નહીં. તેણે મને ઊભી કરી અને ગળે લગાડી દીધી. આજે પણ તેના કપડાં કાદવથી બગડેલા હતા અને તેના શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો, પણ આજે મને તેને ગંદુ લાગતું ન હતું. જોરદાર સુગંધ, એક એવી સુગંધ આવી રહી હતી જેમાં હું ડૂબી જવા માંગતી હતી. મને એમાંથી દૂર જવાનું બિલકુલ મન થતું ન હતું. મને લાગ્યું કે હું બસ આમ જ રહું. મિત્રો, આપણે જીવનમાં જે મળે છે તે આપણી સ્થિતિ પ્રમાણે જ મળે છે. જે થાય છે તે બધું સારું જ થાય છે. તેથી આપણે તમારા ભાગ્યને શોધવાનું બંધ કરો અને જે મળ્યું છે તેમાં ખુશ રહો. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. વિડીયોમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.